ભૂખ્યા મરી જજો પણ સોમવતી અમાસના દિવસે ગાયને આ એક વસ્તુ જરૂર ખવડાવજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, ભૂખ્યા મરી જજો, પરંતુ 30 ડિસેમ્બર સોમવતી અમાવસ્યાના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ જો ખવડાવી દો છો તો મિત્રો રાતોરાત જ તમે બની જશો લખપતિ। તો મિત્રો, આજે અમે તમને એવી દુર્લભ જાણકારી આપશું કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે પૂજા પાઠ કરતાની સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારી પર ભોળાનાથ તથા માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે અને રાતોરાત જ તમે બની જશો ધનવાન। આથી મિત્રો, અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમે 30 ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે જો કરી લો છો તો તમારા સમસ્ત મનોકામનાઓ પૂરી થશે। સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે। તેમજ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ અન્નધન ખૂટી નહીં શકે। તેની સાથે જ તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે તે ક્યારેય પણ ખૂટી નહીં શકે અને જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો એ ધન હંમેશા માટે વધતું રહેશે। લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો હવે 30-20 ડિસેમ્બર 1924 સોમવતી અમાવસ્યાના દિવસે ગાય માતાનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગાય માતાના આ ખાસ ઉપાય વિશે જાણશું। જો તમે આ ઉપાય સોમવતી અમાવસ્યાના દિવસે કરી લેશો તો મિત્રો રાતોરાત જ મોટો ચમત્કાર થશે। તો હવે ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે સોમવતી અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ। મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ્યાઓ આવે છે, પરંતુ આ સોમવતી અમાવસ્યાનો વિશેષ મહત્વ છે। આ સોમવતી અમાવસ્યાને બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે। સોમવતી અમાવસ્યાના દિવસે સૌપ્રથમ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે। સાથે જ પીપળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે। આ દિવસે ગાય માતાની પૂજા પણ મહત્વપૂર્ણ છે। શાસ્ત્રોમાં અને વેદ પુરાણોમાં પણ લખેલું છે કે સોમવતી અમાવસ્યાનો દિવસ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ છે। આ દિવસે મિત્રો ભોળાનાથ તથા માતા પાર્વતી બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। એવી માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ચંદ્રમા બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધુ પ્રકાશમાન હોય છે। સોમવતી અમાવસ્યાના દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનો વિશેષ વિધાન છે। આ દિવસે સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં આવે છે અને મહિલાઓ સોમવાર અમાવસ્યાનો વ્રત રાખે છે। ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવાય છે અને પોતાનું વ્રત સંપૂર્ણ થાય છે। તમારી જાણકારી માટે, જો કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી છે તો એ વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે અને તે કાર્યમાં શ્રેષ્ઠ સફળતા મેળવે છે। આથી સોમવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। આ દિવસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત છે અને માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। ઉપરાંત પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ શકે છે। આ વર્ષની 30 ડિસેમ્બર સોમવતી અમાવસ્યાને 52 પ્રકારના શુભ યોગ પણ બની રહ્યા છે જે તમારું ભવિષ્ય વધુ શ્રેષ્ઠ બનાવશે। મિત્રો, આ દિવસે ચંદ્રમાનો પ્રકાશ એટલો વધારે સોદાય છે કે આપણા દ્રષ્ટિએ આ પ્રકારનો પ્રકાશ કદાચ આપણે ક્યારેય જોયો ન હોય।
આ રીતે 100 વર્ષ પછી આવો એક દુર્લભ સંયોગ જોવા મળવો છે. આ વખતે લક્ષ્મીયોગ, ગ્રહયોગ, નક્ષત્રયોગ અને અમૃત સિદ્ધયોગ જેવા અનેક શુભ યોગો એકઠા બની રહ્યા છે. આ શુભ યોગોમાં અભ્યાસ કરવાથી જીવનમાં મંગલકારી પરિવર્તન આવશે. સોમવતી અમાવસ્યાના દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ માટે તમારે કાયદેસરી રીતે આ દિવસનું વ્રત કરવું જોઈએ. જો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો અવસર ન મળે તો તમારે કોઈપણ રીતે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવી જોઈએ. આથી ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીના આશીર્વાદ સાથે 33 કરોડ દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારું જીવન વધુ ઉન્નત બની જશે. જે રીતે ભગવાન ભોળાનાથની કૃપાથી નવગ્રહોની સ્થિતિ સારો દિશામાં ફેરફાર કરશે, તેમ જ તમારું રાહુ કેતુ દશા સુધરવા લાગશે. આ ઉપાયના પરિણામે તમારે આર્થિક અને અન્ય પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. જ્યારે માતા પાર્વતી એ આશીર્વાદ આપે છે ત્યારે એ વ્યક્તિ માટે અર્થના દરવાજા ખુલી જાય છે અને તે કરોડપતિ બની શકે છે. તો હવે તમે આ ઉત્કૃષ્ટ ઉપાય અંગે વિચારી રહ્યા હશો કે ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જે તમને ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ અને શ્રેષ્ઠ પ્રગતિ માટે માર્ગદર્શિત કરી શકે. મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરમાં દિવાળી, ધનતેરસ અથવા કોઈ પણ અમાવસ્યા પર પૂજા થાય છે ત્યારે ગાય માતાની પૂજા અને તેમને ખાસ વસ્તુઓ ખવડાવવાનો એક પરંપરાગત વિધિ છે. આ વિધિનું મહત્વ બહુ વિશેષ છે અને જો તમે 30 ડિસેમ્બર સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાયને અનુસરતા હો તો ગાય માતાની કૃપા સાથે તમારા જીવનમાં અનંત ધન અને સમૃદ્ધિ આવી શકે છે. જો તમે આ ઉપાય કરો તો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા તમારી પર રહેશે અને ઘરના બધી સમસ્યાઓ તથા પિતૃદોષ દૂર થશે. આથી તમારું જીવન વધુ સુખી અને સમૃદ્ધિથી ભરપૂર બની જશે. ગાય માતાને ખવડાવવાના પદ્ધતિ વિશે તમારે 30 ડિસેમ્બર સોમવતી અમાવસ્યાના દિવસે ગાય માતાને એક ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ જે તેમના આશીર્વાદ મેળવવામાં મદદ કરશે. આ એક અત્યંત શુભ ઉપાય છે જે 33 કરોડ દેવતાઓની કૃપા અને ભોળાનાથના આશીર્વાદને તમારી તરફ લાવે છે. આ ખાસ ઉપાય પર વધુ માહિતી માટે જો તમારે આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશો તો તમારું સૌભાગ્ય અને કૃપા વધુને વધુ વધશે. તો મિત્રો, સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાની સૌપ્રથમ પૂજા કરવાની છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે તમારે પોતાના ઘરે 2 ઘઉંના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને અને કોઈપણ એક મીઠાઈ ઉપર મૂકીને આ 2 પૂરી ગાય માતાને ખવડાવી દો. તો મિત્રો, 33 કરોડ દેવી દેવતાને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ બની જશો માલામાલ. તેમજ આ દિવસે ગાય માતાને 2 પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે. સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરવા લાગે છે. તેની સાથે જો તમે કોઈપણ વસ્તુ ગાય માતાને ખવડાવશો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તે ઘરમાં જે પણ વાસ્તુદોષ હોય એ જળમૂળથી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે. આના દ્વારા ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ અને વાસ્તુદોષોને દૂર કરી નાખે છે. અને સાથે જ મિત્રો, તમે સોમવતી અમાસના દિવસે 2 પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો, ઘરના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની શકે છે. જો ઘરમાં ક્લેશ હશે તો એમાં પણ સુધારો થઈ શકશે. તેની સાથે જ મિત્રો,
સોમવતી અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેની સાથે જ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે સોમવતી અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો સૂત્રના દોરાથી પીપળાના થળની 7 વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ. તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનોની યાત્રા કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો તમે આ સોમવતી અમાસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ. આવું કરવાથી પણ મિત્રો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૂર્યદેવને આ દિવસે અર્ઘ્ય પણ અર્પણ કરવું જોઈએ. મિત્રો આપણો હિન્દુ ધર્મમાં સોમવતી અમાસની પૂજા તો બહુ વિશેષ રીતે હોય છે. આથી મિત્રો તમારે અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. મિત્રો સૌપ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ. તેની સાથે જ મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ. પૂજાપાઠ જ્યારે પણ પૂર્ણ થાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન કરવું જોઈએ. દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના છે એની પણ પૂર્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચોમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેની સાથે જ એ દીવામાં 2 લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ. પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થઈ શકે છે. તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બની લાગશે. તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ પોષ મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ ન કરશો. જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા એક ટાઈમ જાય છે તો મિત્રો તમને ઘોર પાપ લાગી જશે. કારણ કે મિત્રો ગાય માતા એ આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ પણ તેને આપણે કોઈની કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ. જો આપણે ગાય માતાને રોટલી અથવા તો ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો 33 કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં ગાય તો રાખે છે પરંતુ જો તે દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો તેને બહાર જ છોડી દે છે. આથી આ ભૂલ મિત્રો ન કરવી જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે. ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે.
આથી આ ભૂલ તેમને ન કરવી જોઈએ. જો ગાય માતાને લાકડી મારવી તો એ 33 કરોડ દેવતાને લાકડી મારવી એવું સાબિત થાય છે. આથી તમે આ ભૂલ કરો છો તો તમને નરકમાં જવાનો વારો આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી જો તેને કોઈ લાકડી મારે છે તો એને નરકમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. તેની સાથે જ મિત્રો, જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે. તેમજ આરામ કરતી ગાયને ક્યારે પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ. જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર ભટકવું પડે છે અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો, તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેને ક્યારે પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની સાથે જ મિત્રો, ગાયનું વાહડું જે હોય છે એ જે દૂધ બાકી રાખે છે એ જ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ. તો મિત્રો, હવે આપણે સોમવતી અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોવ તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. તેમજ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવજો. તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવજો. તેમજ સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે 7 પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે. તેમજ મિત્રો, સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. તેમજ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે. તેમજ સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે. સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરજો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે. આ સિવાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો, સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.
એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લાગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.